જય ધન્વંતરી. હું ડૉક્ટર ખુશ્બુ ઓડેદરા, MD આયુર્વેદ. તમે બધાએ આપણા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે આયુર્વેદ રોગોને જડમૂળમાંથી દૂર કરે છે. તો આજે આપણે આ જડમૂળમાંથી રોગોને દૂર કરનાર આયુર્વેદના રહસ્યોને જાણીશું. એપિસોડ 4, કબજિયાતના કારણો. કબજિયાત નાનો રોગ હોવા છતાં આરોગ્યને ખૂબ નુકસાન કરનાર હોય છે. જીવનમાં ક્યારેક ને ક્યારેક બધા લોકોને કબજિયાતનો અનુભવ થયો જ હશે, પરંતુ આ રોગ જ્યારે કાયમી બને છે ત્યારે તે દર્દીને ખૂબ જ હેરાન કરે છે. તો આજે આપણે આ કબજિયાત થવાના કારણો શું છે તે જોઈશું. પહેલું કારણ છે આહારથી, એટલે કે જમવામાં શું લેવાથી કબજિયાત થઈ શકે. અનાજમાં બાજરાનો રોટલો, મકાઈની કોઈ પણ વાનગીઓ, મગફળી કે કોદરીની વાનગી લેવાથી, કઠોળમાં ચણા, વાલ, વટાણા, ચોળા વગેરે જે વાયુ વધારનાર કોઈ પણ જાતના કઠોળ લેવાથી, ફળ એટલે કે ફ્રૂટમાં દાડમ, કેળા, જાંબુ, બીલું કે લકુચ વગેરે ફળ લેવાથી, શાકભાજીમાં બટેટા, કારેલા તથા બીજા શાકભાજી કે જે પચવામાં ભારે છે, અન્ય આહારની વસ્તુઓ જેવી કે દહીં, ઠંડુ કે વાસી ખોરાક, ભેળસેળવાળો ખોરાક, જમવાનો સમય નક્કી ન હોવો અથવા તો આગળનું જમેલું પચ્યું નથી ત્યાં ફરીથી જમી લેવું, ભૂખ લાગ્યા વગર જ જમવું, મેંદાવાળું, બ્રેડવાળું, બેકરી આઇટમ, ફાસ્ટ ફૂડ વગેરે વધારે માત્રામાં લેવું, તુરો કે કડવા રસવાળો કોઈ પણ જાતનો આહાર વધારે સમય સુધી લેવો, સૂકો આહાર વધારે સમય સુધી લેવો, પચવામાં ભારે ખોરાક લેવો, ખરાબ પાણી કે પાણીની યોગ્ય માત્રામાં ન લેવાથી. બીજું કારણ છે વિહાર, એટલે કે લાઇફસ્ટાઇલના લીધે કબજિયાત શા માટે થાય. તેમાં મળ, મૂત્ર, ભૂખ કે ઊંઘના વેગને લાંબા સમય સુધી અને વારંવાર રોકી રાખવા, રાત્રે મોડા સુધી લાંબા સમય સુધી ઉજાગરા કરવા, રાત પાળીમાં નોકરી કરનાર લોકોને, એકદમ બેઠાડું જીવન હોય, મુસાફરી થવી કે કોઈ જગ્યા બદલવી, દિવસે સૂવાની ટેવ હોય, નીંદર પૂરતી કે બરાબર ન થતી હોય, આ બધા કારણોને લીધે કબજિયાત થઈ શકે છે. ત્રીજું કારણ છે માનસિક. વધુ પડતો સ્ટ્રેસ, શોક, ચિંતા, ભય આ બધી માનસિક અવસ્થાના લીધે આહાર યોગ્ય માત્રામાં પચતો નથી, જેના કારણે કબજિયાત થાય છે. પરીક્ષા સમયે વિદ્યાર્થીમાં કબજિયાતની ફરિયાદ ચિંતા, ભય કે રાતના ઉજાગરાના લીધે જોવા મળતી હોય છે. કબજિયાતના અન્ય કારણો: વૃદ્ધાવસ્થામાં પાચન શક્તિ નબળી હોવાથી અને વાયુ વધારે હોવાથી કબજિયાતની તકલીફ જોવા મળે છે. અન્ય રોગના લીધે જેમ કે કૃમિના લીધે પણ કબજિયાત થઈ શકે છે. બીજા કોઈ રોગની દવા ચાલુ હોય તો તેની સાઇડ ઇફેક્ટના લીધે પણ કબજિયાત થઈ શકે છે. વ્યસન જેવા કે સિગરેટ, ટોબેકો વગેરેના અતિમાત્રામાં સેવનથી પણ કબજિયાત જોવા મળે છે. આગળના વિડીયોમાં આપણે કબજિયાતની સારવાર માટે આહાર અને વિહારમાં શું ફેરફાર કરી શકીએ તે જોઈશું.